અમારે આ રાધાજી બેઠા છે અને જેટલું માનવ સમજે એમ આ સમજે. આપણે એમ કે બેસો એટલે બેસે, એ તો પઢાવેલ ગણાય. પણ સમજદારી આપણને એમ લાગે કે ખરેખર આપણા કરતાં એનામાં વધુ હોય એવું લાગે. અત્યારે એને મોઢું ઓલી બાજુ કર્યું પણ બધું સાંભળે છે આપણું, અને એનું અનુકરણ પણ એ કરે. બોલો, આટલું આનું આ રહસ્યમય જીવન છે. કરતામાં અકર્તા, નિષ્કામ, કોઈ એને નહીં, આખી રાત ધ્યાન રાખવું, આપણે કહીએ એમ કરવાનું. એટલે હનુમાનજી મહારાજ જેવું કામ, અને છતાંય આપણે એમ કે હાળા કૂતરા જેવો છે લે. એટલે મને તો એવું લાગે છે કે આપણે માણસ શું કરી રહ્યા છે એ આપણને ખબર નથી રહી. કરો પ્રશ્ન. ભક્તિ કરતા જ્ઞાન શ્રેષ્ઠ. પણ ભક્તિ હોય તો જ જ્ઞાન થાય. જ્ઞાન ભક્તિ વગર ન થાય. ભક્તિ એટલે શું કે સમર્પણ ભાવ, એક જ સિદ્ધાંતથી જીવવું. મને ભક્તિ એટલે સમર્પણ આવ્યું, બસ. સમર્પણ એટલે બીજું કશું નહીં. હું સમર્પણમાં તમે જીવવા મળો એટલે ત્યાં આપણું કરતાપણું તો જતું રહ્યું. ત્યાં સમર્પણ એ ભગવાન, જે ભગવાનની ભક્તિ કરે એટલે એને ભગવાન સિવાય એને કાંઈ ન દેખાય. પશુ પક્ષી પ્રાણી દરેકમાં ભગવાન દેખાય એને. એનું નામ ભક્તિ. કોઈ અપમાન કરે તો એમાં ભગવાન દેખાય, કોઈ દુશ્મન હોય તો એમાં ભગવાન દેખાય, અન્યાય કરે તો એમાં ભગવાન દેખાય. એને ભગવાન સિવાય ક્યાંય ન દેખાય, એનું નામ ભક્તિ. સર્વત્ર સર્વ વ્યાપકમાં દેખાય. મીરાબાઈને દેખાણી એવું એનું પદ બતાવે છે. નરસિંહ મહેતાને પદ બતાવે છે. મહાપુરુષોના પદો આપણે જોઈએ તો એવું જોવા મળે છે કે આમની ભક્તિ ખરેખર ઘણી બધી ટોચ ઉપર, એટલે કે બહુ આગળ ઘણી બધી. તો એ ભક્તિમય જીવન થાય એટલે પછી એમાંથી ઓટોમેટિક કરતાપણું છૂટી જાય, આ બધું સારું નરસું છૂટી જાય. એટલે એમાં જ્ઞાનમાં આવી જાવ. જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન અને ભૌતિક જ્ઞાન બે પ્રકારના હોય, અને સાત્વિક આ જ્ઞાન. તો જ્ઞાન આત્મજ્ઞાનની વાત કરતા હોવ તો પછી ભક્તિ પ્રાપ્ત થયા પછી આત્મયોગ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એટલે પછી આત્મજ્ઞાનમાં તો જ્ઞાનમાં તો પછી કાંઈ આવે જ નહીં, કરતાપણું જ નથી, પછી કાંઈ નહીં. પછી તો કર્મ બંધાય નહીં, એમાં કોઈ જાતનો કર્મ બંધાય નહીં, કારણ કે કર્યું જ નથી ને કરવા છતાંય. વાત પતી ગઈ. એમાં પછી તો એ બધાયથી છૂટો પડી ગયો, આખા જગતથી છૂટો પડ્યો. લેવા દેવા જ નથી એને રે. મારે કોઈ અરે કાંઈ લેવા દેવા છતાંય કાંઈ નથી, કારણ કે મેં કર્યું નથી અને આ મારું નથી. આ તો મારું છે, મેં કર્યું છે, એનો આ હુબાળો છે બધાને. આ ડખો મારું તારું ઝઘડાઓ છે ને છે કરતાપણ. આ કરતાપણમાં ક્યાંય આવે જ નહીં. તમે કાંઈ કર્યું જ નથી તો તમારે કેસ ક્યાં ને હારે કરવાનો? તમારે કોની હારે અપેક્ષા કે કાંઈ રાખવાની? કર્યું જ નથી તો તમે 5 લાખ કોઈને દાન આપ્યું, દાન આપ્યા પછી પણ તમે એમ માનો છો કે મેં આપ્યું નથી, તો પછી એની હારે વાદ વિવાદ ક્યાં રહ્યો? મારા પત્ની હોવા છતાં એ મારા નથી, એ નિમિત્ત માત્ર છે, તો પછી એને વાદ વિવાદ ક્યાં રહ્યો? તો વાદ વિવાદ આસક્તિનો છે. એટલે કે જેને મારું નથી એને મારું માન્યું એનો પ્રોબ્લેમ છે. એટલે તે ચોટ્યું. તમે એક જ છો. પછી તમે એમ કહો આ ગાડી મારી એટલે ગાડી છોટી, પત્ની મારા એટલે પત્ની છોટી, આ ભાઈ એટલે એ બધું ચોટ્યું ને. એ ચોટ્યું એ ઉખેડવું ન પડે? આ બધું ચોટી કેટલું ગયું? માન ચોટ્યું, ક્રોધ ચોટ્યો, લોભ ચોટી ગયો, અહંકાર ચોટી ગયો, ભોગો ચોટી ગયા, હારું હારું ફરવાનું, આ કેટલું બધું ચોટી ગયું છે. એ બધું ઉખડે તે પાછો નવરો થાય માણા. હવે આ તો બધું ચોટેલું તો હજી એમનેમ જ. પછી તમે ચોટેલું હોય પછી તમે ગમે એ કરો, પણ ચોટેલું જ છે ને એટલે માણા ફ્રી ન રહી શકે, શાંતિ ન લઈ શકે. કારણ કે હજી એકાદું ઉખડે પછી ખીજમાં રીજમાં બહુ જાજુ ચોટી જાય એટલે વજન વધી જાય ને, પછી ખીજાઈ જાય. હા નહીં, પેલું નહીં, પછી એ મૂકીને ભાગે. ત્યાં આ બીજું પકડાઈ જાય, એ ત્યાં મૂકે તો આ ત્રીજું પકડાઈ જાય. એટલે પછી કંટાળે, આ આના કરતાં મરી જવું સારું ને, આનાથી મોક્ષ સારું ને. પછી કાંઈ જડે? આટલી બધી ચોટી ગયેલું હોય, હવે એમાંથી કેમ નવરો થાય?
જ્યારે કે આ મારું હોવા છતાંય મારું નથી અને મેં કાંઈ કર્યું નથી એમ એ ભાવમાં જો આવી જાય સાક્ષી ભાવમાં તો બધું ઉખડે, તરત જ ખરી પડે, એની મેળે ખરી જાય. બાકી તો આમાં ડખો તો છે.